હેલો દોસ્તો, આ આપણી છે વાડીમાં આપણે વાયા છે કાળા તલ, તમે જોઈ શકો છો. હવે આપણે જવાનું છે વાડીએ, મોટર ચાલુ કરવા આપણે અંદર. તમે જોઈ શકો છો તલ કેવા છે. તલ ઊભા છે કેઢે માણે, જોઈ શકો છો તમે. છે પડખે આપણી કાકાની વાડીએ દાર પડ્યો છે બોર, તો અહીંયા આજ મોટર ચાલુ કરવાની છે આપણે. પાણી તો આવ્યું છે ખૂબ, પણ તોય મોટર નવી લાવ્યા છીએ ને મોટર નાખીને ટચ કરવાનું છે. આજ કેટલી કાલે છે, કેટલું પાણી કાઢે છે એ આજ જોવાનું છે. આ છે આપણા ડીપના વાળ. આ વાળ અત્યારે ખુલ્લા છે એટલે નીચે પાણી અહીંયા ચડી જાય છે. આપણે મોટર ચાલુ કરશું એટલે હા, અને આ પીરે એટલે આ વાલ બંધ કરી દેવાના અને આ વાલ ખોલી નાખવાના, એટલે આ ભાગમાં પાણી આપણું ચડી જાય છે. કાંઈ લપચપ નહીં, આપણે સીધું નાખવું વેળા વગર પાણી આખા આપણામાં પડી રહી છે. હવે આપણે જવાનું છે મોટર ચાલુ કરવા. કાલ કરી હતી મોટર ચાલુ આમાં, તો એ કહો તો તમે પાણી પીધેલું ઘણું. તલમાં તમે જોઈ શકો છો સારા હવે તલ, માલ બાલ વ્યવસ્થિત છાંટી ગયો હે, વાંધો નથી આવે એવું નથી. રોજડા કંદડતા સારું છે બધું. હા, આપણી મોટર છે અહીંયા, આપણે મોટર ચાલુ કરવાની. આપણે મોટર પાસે પહોંચી ગયા છીએ. હવે મોટર આપણે ચાલુ કરી દઈશું. ટીપડું બીપડું ભરીને રાખ્યું છે પાણી. કોક પાડોશીને પાણી પીવું હોય કે ભરવું હોય તો ઉપાધિ નહીં. ને આ છે આપણી મોટર. આ મોટર આપણે ચાલુ કરી દઈશું હવે, એટલે પાણી એટલે મોટર ચાલુ આપણી. હવે પાણી આ બધે થઈ જાય છે ચાલુ. ને તલ જોવો તમે, એકદમ તલ ઊભા ને ચકાચક જેવા તલ. આમ મજા જ આવે આમ, બાકી કાંઈ ઘટે નહીં આપણા તલમાં. આપણે તો આપણી વાડીએ કાળા તલ વાયા છે. તમે